ભરૂચ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવાનો વિરોધ વકર્યો છે અને પશ્ચિમ વિસ્તારમાં જ્યાં ડમ્પિંગ સાઇટનું કામ શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ફાયર સ્ટેશન પાસે ફાળવેલી જગ્યા પર ડમ્પિંગ સાઇટ બનાવાતી હોવાના આક્ષેપો થયા। ડમ્પિંગ સાઇટ માટે પાલિકા દ્વારા કાવતરું રચ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા। સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાના વિપક્ષના સભ્યોની કલેક્ટર કચેરીમાં રજૂઆત। 2 દિવસ અગાઉ પણ ડમ્પિંગ સાઇટની કામગીરી દરમિયાન વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોનું કહેવું એવું પણ છે કે જમીન ફાયર સ્ટેશન માટે ફાળવાયેલી છે અને આસપાસ ધાર્મિક સ્થળો તેમજ શાળાઓ આવેલી હોવાથી અહીં ડમ્પિંગ સાઇટ બનાવવી યોગ્ય નથી। હવે જો પાલિકા નવી ડમ્પિંગ સાઇટની કામગીરી બંધ નહીં કરે તો સ્થાનિકોએ આંદોલન કરવાની ચીમકી આપી છે। તેના ટીપી સ્કીમના જે નંબર 3ના પ્લોટો છે એ જે હેતુ માટે આવેલા છે તે વિસ્તારના હેતુ માટે ફાયર માટે બીજી જે પણ સગવડો છે તે પહેલા ડેવલપ કરે, રસ્તા ડેવલપ કરે ને આ રીતે જે ગેરકાયદેસર ટીપીના પ્લોટની પર ગેરકાયદેસર નગરપાલિકા વારંવાર જે દબાણો કરે છે તેને બંધ કરાવે। રેસિડેન્ટ એરિયામાં કોઈ પણ સંજોગોમાં આ ડમ્પિંગ સાઇટ આ વિસ્તારના લોકો ચાલવા દેવાના નથી। અમે જિલ્લા વહીવટી તંત્રને અને કલેક્ટર સાહેબને ખાસ અપીલ કરવા અહીંયા આવેલા છે કે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ થવાથી ત્યાં આજુબાજુ અસંખ્ય સ્કૂલો આવી છે, માટલીવાલા, હુસેનિયા, ઈકરા, પટેલ વેલફેર, મુન્સી વીસીટી, બોયઝ ગર્લ્સ, મસ્જિદો આવેલી છે, ત્યાં મોટા મોટા ધાર્મિક સ્થળો આવેલા છે અને જો ત્યાં બનશે તો લોકોની સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચશે।